પાણી પડી નહીં જાય સપરે બપરી मिलो ना गाड़ी के हल्ला आवे तो रेस भाग भागा पे भागो धीमो कर रेस धीमे धीमे ए तो નસવાડી તાલુકાની અંદર ડુંગર વિસ્તારમાં ગઈકાલે કલેક્ટર સાહેબ આવ્યા હતા જ્યારે આ રસ્તા પર ગાડી ફસાઈ હતી. એવી જ રીતે 2021માં જિલ્લાના મોટા અધિકારી ગંગા સાહેબ આવ્યા હતા અને એ લોકોની પણ આ જ જગ્યાએ ગાડી ફસાઈ હતી અને એ રજૂઆતો અમે મીડિયા માધ્યમથી સરકારશ્રીને રજૂઆત બહુ કરી તો એ અમને વિશ્વાસ આપ્યો હતો કે આ રસ્તો જરૂર બનાવીશું, પરંતુ એ પરિસ્થિતિ છે. ઢોલ નગારા વગાડ્યા અમે આ રસ્તા બનાવવા માટે પણ અમે ઢોલ નગારા વગાડીને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ હતી એ અમારી પરિસ્થિતિ છે. તો એસટી બસ ને 108 એ તો 108 ને બસ તો અમે જોઈ જ નથી આ રસ્તે. તો શું કહેશો, સરકાર પાસે શું માંગ? સરકાર પાસે અમે એટલી આશા રાખીએ છીએ કે અમે એક આપણે કુપ્પા પાણી પુરવઠાની યોજના અત્યારે ચાલી રહી છે. એમની કામગીરીમાં આપણે લગભગ નસવાડીના 71 ગામને પાણી પુરવઠાની યોજનાનો લાભ થવાનો છે. આપણે ત્યાં સ્થાનિક સંકલન માટે એક મુલાકાત કરવામાં આવેલી હતી. વિંધ્યાચલ પર્વતમાળાનો વિસ્તાર છે અને નર્મદા નદીના કાંઠે આવેલો આ ભાગ છે.
ઘણા બધા ભાગ સુધી ત્યાં રસ્તો બનેલો છે અને તાજેતરમાં જે રસ્તો બનેલો છે ત્યાંથી આગળ જવાનો રસ્તો તાજેતરમાં જ મંજૂર કરવામાં આવેલો છે અને રસ્તો આગામી સમયમાં શરૂ થશે. હાલના તબક્કે જ્યારે તે મુલાકાત કરેલી હતી ત્યારે અમુક ભાગમાં જ્યાં ધૂળ થોડી જમા થયેલી હતી એ ભાગની અંદર ગાડી ચોક્કસથી ફસાયેલી હતી અને એ ગાડી ત્યાર પછી 5-1 મિનિટ પછી આપણે એમને જરૂર લાગી તો બહાર કાઢવાની આવશ્યકતા હતી. પણ બેસિકલી ત્યાં પાણી પુરવઠાનો જે યોજના છે એમણે ખૂબ એડવાન્સ તબક્કામાં છે. પીવાના પાણીની પ્રક્રિયા તાત્કાલિક પૂરી થાય એ દિશામાં અમારા પ્રયત્નો છે અને તાત્કાલિક પીવાનું પાણી આજુબાજુના ગામમાં મળે એ દિશામાં અમે પ્રયત્નશીલ છીએ.